સરપંચમાં અમે લાયા બરોબર. એટલે હું કહેવા માંગો તો તમે ગામમાં બીજા બધાનો બ્લોક નાખેલો ને અમે શું ગુના કર્યા લે? એટલે હું કહેવા માંગો યાર તમે જ્યાંથી સરપંચ આયા આપણા ગામમાં અમારા કુટુંબનું તમે શું કામ કર્યું પેલા મને બતાવો. એટલે હું નહીં કરી પોપટજી આવું ખાવદી આવું ગામમાં બધાએ બ્લોક નાખી દીધા ભાઈ. અમે બધું ફરી ગયા, અમને બધી ખબર. એટલે પછી સાહેબ ગટરની લાઈનો કોને નાખેલી? હા તે ગટરની લાઈન અમારે શું જરૂર? અમારે ભાઈ બ્લોકની જરૂર. બ્લોક નાખેલો તે એટલે આ પોપટજી નાખેલી બહુ એ બધું ના ચાલે. તમારા સરપંચમાં અમારું કુટુંબ લાવ્યું તમને કહું. એ વાત સાચી હ. અમારા વર્તી તમે સરપંચ બને આલે પછી બધું ભૂલી જો છો મેરા આવે એમ કહું. આવું ના બધું કરી આલશું ધીરે ધીરે બધું. બીજા વરવામાં સરપંચમાં આવવાનું કે નહીં આવવાનું એ વાત કરી આલી તું ના પાડી તમને મીએ પછી ચેન કરી આલો યાર. હવથી છેલ્લે અમારે કરવાનું બધું. આખા ગામમાં પત્તું છેલ્લું તમારી આવવાની યાર. એવું ના ચાલે. અમે પછી બધા વોટ્સ બધું છેલ્લા જ જવા દેશું. તમારા કશું નહીં આવે. ચોખ્ખી વાત લેવાય. એટલે પોપટજી આ બધું હાલ ના લાગે. કોક વાપરી જાય તો વાપરત નથી લે. કામ કરતા નહીં સરપંચમાં આયા પછી શું કરવાનું? હું કહું આ બધી વાત જવા દો. મારે નહીં જોવાનું. મારા ઘર આગળ અમારા કુટુંબમાં મહેલામાં ને બ્લોક જોવા એ નાખેલે હું પણ આ બધી વાત જવા દે. બીજું કોઈ નહીં કે લે. બીજું કોઈ અવાજ નહીં ઉઠાવે. તમને બ્લોકે નાખ્યા અને તમારા ભત્રીજાની નજરમાં એક છોડી હા ઓહો ચોકાન એટલે એ હગાવાલા નહીં એ બરોબર પણ યાર એક હગો હોય યાર બ્લોકમાં નજરમાં હગાની વાત તમારી સાચી પણ બ્લોક તો નાખ્યા. બ્લોક નહીં તમારા ભત્રીજાને અડધો ટેકો મુ કરે લગનમાં એવું કહેતા તમે એટલે ડાયરેક્ટ કહેતા નહીં. સરપંચ ને આવું કરશે યાર તો નહીં પણ મને કહેવું તો ખરા નહીં. એટલે કહેવાની વાત તો તમને ના કીધું મેં હાલ તમે રસ્તા ભેગા છે તને કીધું ને ઘેર તો આવીને તમે નતા કહેવાના. હવે નજરમાં હા તો કહું જ ને હવે હા તાન માર મહેમાને કાલ પમદાર જ ફોન કર્યો. ના ના યાર કે તમારી નજરમાં કોઈક છોકરો હોય સારો ગોતજો. આપણ ભાઈ ભત્રી જોઈ યાર. એટલે હું કહું પોપટજી નો છોકરો હા કેટલો સંસ્કારી હ. ભણેલો પાવો ભણેલો બહુ ભણેલો બહુ 12 પાસ એટલે કોઈનું ના આવે નહીં. એટલે પછી થોડું બ્લોક ને વિચાર. એટલે આયરું બનેલું નહીં એનો આનો ભત્રીજો હું બનેલો છે એનો ભત્રીજો એના જેવો જ ને. હું કહું હા એ તો બરોબર પણ બ્લોક નું થોડું મેલા વાળું લાગે એમ યાર. એટલે એ વાત સાચી હે. કોઈ ખાગા વાળો આવે ને તો લાગે ના ના હમણાં ગામના સરપંચે કામ કર્યું યાર. ગામનો વિકાસ કર્યો. તો વાત સાચી જ છે ને ગામમાં વિકાસ કરવાનો જ છે ને આપણે છો ના પાડી એટલે બધું સારું લાગે એમ. તમારું નામ ઊંચું થાય ને આખું ગામ આપણે જોજો કારોબાર કે કારોબાર સરપંચ બીજા વર્ષમાં મોજા. હા ઓહ તો એવું કામ તો એક વર્ષ હા ને એક વર્ષ હા એ વર્ષ પછી હું ચૂંટણીમાં જોજો પાહો ઉભો રહેવાનું જ છું. બીજી વખત આવું હોય ને તો કામ કરવું પડે. એટલે કરીએ છીએ ને જો નહીં કરી બોલો બધું સુધારો કરવો પડે ગામમાં યાર. એમને ના મેરા આવે એટલે એ વાત જવા દે ને યાર. હવે એ બધું કરી આલે હું તમને. ના ના ખરું ખરું યા હવે હા ને એ તમારા ભત્રીજા હગું મું કરાવી દે બરોબર. એટલે લગન ઊંધી અડધો ટેકો મું કરે લેડો તારી ઘેર ચાબા મેલું યાર સરપંચ. આતા ને તમે તો આવતા નહીં યાર. પીવો ચા એટલે ઘેર દે પી. ના ના માર ઘેર હેડો ચા બનાવું મસ્ત આખા દૂધની. બે આતા નહીં પીવો હું હા ને હા તે ના હોય તો આજ જોઉં પેલા મહેમાન ના 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 ખરું ખરું તે આપણે લઈને જવાનું થાય ને તો જઈએ. જઈશું જ નહીં યાર તાર. હા શું કે આવું લક્ષ્મી ચોલ્લો કરવા આવેલું કોઈ મોટું ધોવા ના જવાય. સમજ્યા તમે? સમજી ગયા તમે સમજી ગયા મેં સમજી ગયો. ના ના ખરું ખરું. એટલે હે ને તે સમજી જજો. એ એટલે તમારા ભત્રીજા તૈયાર કરી દે તું તાર. આપણે ઢોલ વગાડ દઈએ. ઢોલ તો વગાડવાનો જ છે. બધું ડીજે બીજે બધું લાવવાનું. આવું નહીં પરવાનું તમને કહું લે. હા લાવજી લાવશી. શું કેવું? લાવવાનું જ નહીં યાર. હા લગનનો એકવાર ખર્ચો આવો બીજી વાર તો લગન આવવાનું કયો. ખરું ખરું. હવે ભાંગ ગઈ રહ્યો. હવે ડોશીએ ખાવાની બોલો. અને મરચો રોટલો ખાઈ ખાઈ તો હુકાઈ ગયો શરીરે. અમે તો કચોરીઓ પાડી નહીં અને ઘરમાં બેઠા બેઠા કચોરીઓ ખાય. અને અમારે નકરું કામ કરવાનું અને ખાઈ ખાઈ તો પાડા જેવી થઈ અમે જોવાનું હુક લકડા દે. તો અમે તમે મરચું રોટલો ખાઈને હુક લકડા જેવા જ થઈ ગયા. કેવું ફલાય મરચું જેવા થઈ ગયો. બેજો ખાવું. ના ના બેજો યાર. ના યાર તારે ડોશી બોલ છે ભાઈ. જોજો મરચો યાર. તો મરચું રોટલો ખાઈને મરચા જેવા થઈ ગયા તમે. બધું ઉકાઈ ગયું સારી નંબરી. નકલી નકલી નહીં યાર. નકલી એ નકલી દેખાઈ આલે. ડોશીનો દોયરો ડોશીનો.
હું ડિસ્કસ થાય હોય આ નકલી કોણ પહેર્યું? એ તો બધું નકલી જ પહેરે ગટુજીની વાત ના થાય ગટુજી હે ને એ બધું પહેરશે ગટુજી યાર બહુ મોટી ટોપ હ બોડી બોડી પલ્લો પાણી પાણી નહીં પીવું તો તમે યાર જે બિહાયા તો બિહાવો ને તમે અને આવું ખો યાર મરચો રોટલો આખો દાડો ના હોય બે હોય એ ખાવું હોય ગટુજી ભલાઈ કેવું ચાલે શાંતિ આપણે તો શાંતિ હે ને આવ ખેતરમાં જઈને આયા એવું હા હોવા આવું તો ના હોય યાર ચમ એટલે આ એવું અમાર તો ઈ બ્લોક ના ખાવાય યાર અલે આ હોય ખેતરમાં તો બ્લોક ના હોય ગટુજી આજુબાજુ ગોમનો મી બ્લોક ના ખાઈએ ઘરે ઘરે અમારા જ નહીં એ માટી એટલે ખાલી ગટુજી તમે ખેતરમાં રહ્યો એવું તો ના હોય તમારા યાર ગામમાં ઘર હઈ કે નહીં નાખ્યા એ બસો વાટો લવરાયા તમે એટલે આ એટલા બધા નહીં લવડાયા કોઈ ગટુજી શું હશે યાર અલાવડાયા પણ યાર એટલા બધા નહીં કોઈ પણ ખેતરમાં તો ના હોય બ્લોક. નાખ્યા છે તો ખેતરમાં નાખ્યા જો હવે લ્યો તાન તમને નાખતા બીજું તો થાય. કહીએ તાન અને આમાં ગટરનું કર્યું ઘટનનું ઈ કર્યું તો ખરા લાઈન ચાલુ તો હોય કે નાખવાની ચોય નહીં યાર અમારે તો ઘર આગળ ઉભરાય બધું એટલે કોઈ તમારે નાખી દેવી પડે હવે લાઈન એટલે ઈ તો જોઈન કરવું પડે ને આમાં. એવું બધું તો અમારે ના કરી આલવાનું હોય ભલાઈ. તો કરશું હવે તારે. તમારા ઘરના આગળ તો ઠેઠ ગટરની લાઈન નાખેલી છે હવે એટલે ડાયરેક્ટ બાથરૂમમાં તમારે લાઈન ના જોડી દેવાય યાર તમે હો ને એ બધું જા દે હવે હા. ક્ષેત્રમાં જાઓ હવે તમે કામ કરવા પોતપોતાના અમે જવું જ પડશે ને ગટુજી હા તમારે લુગડો બુગડો ધોવાનો હોય ને તો ધોઈ દેજો ના હવે વાહન ગયો ખાવા બે પછી ખાઈને પછી લુગડો ધોવું એ તો અમારે બધું ખબર છે તમારે ગવાનું ને હું નહીં ગવાનું એ બધું હા તમારે ડોશી તો ઘરમાં ખાલી બેઠી બેઠી ખાય હે. અરે ખવી ખવી જેવી થઈ હે, ખવી મારાજી થઈ કચોરી બચોરી ચૂક જમાઈને ખાઈ યાર એટલે એ તો ખાય જ ને તમે જો છો હું અમે કહી પછી દે. વાળ્યું છે હાય ઈંડા ઉતારવાનું કોમ આવ્યું હોય ને આ પોણી વાળવાનું કોમ બધું કોમ ભેગું જ થાય યાર એકેય કોમનો મેળ પડતો નહીં લે તારી કયો હ લે તારી આ તો હગા આયા હલો બોલો બોલો હગા એટલે કોઈ નહીં યાર આ પેલું નેકો બોનતો તો યાર ઓવા ઓવા તમે તો સરપંચ બન્યા પછી ફોન નહીં કરતા યાર એટલે સરપંચ ચાર ના બને યાર ફોન નહીં કરે બીજી ફેર યાર ના ના વાત સાચી યાર ના ના સેવા કરજો યાર ગોમની પા હા બોલો એટલે મોહનથાળું કા બનાવવું આવો હો તમે ચમ ઓવા ઓવા છોકરો લઈને આવવાનો હું એવું હો અમારા ગામમાં પોપટ છે ને હા. એનો ભત્રીજો તે અમે લઈને આવવાના બરોબર કાલ એ નહીં હા છોકરું સારું હે ને ઓવા સારું જ છે એટલે જ તમને કીધું એને કે હું કહું ના ના તમારો વિશ્વાસ રહે કરે યાર હગું યાર હા. એ આવો આવો આગેવાન તૈયારીઓ કરી દેજો હો. હલો હા તૈયારીઓ કરી દેજો મારા કોમ છે ને તે થોડું મેળવું હો ને. ના ના એ નહીં હા તમે ચાં આવવાના હો કાલે 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 આવવાનો હો ને? હો મોહનથાળ બનાવી દેજો એટલે તો તૈયારી કરી દઉં યાર મફતલાલ હો હારું મેલું તાન આવો આગેવાન યાર શીની વાત ચાલતી હતી મોહનથાળની એટલે આ યાર અમાર પેલી સોરી નહીં ઓવો ઓવો એનું યાર હગું બતાવવાનું હો ના ના હારું આ તો પેલા હગા હે ને કાળુજી સરપંચ ઓવો ઓવો ઓળખ્યા એટલે બધાને યાર ઓળખતા ના હોય ગામમાં ઓવો એટલે કહું યાર હારું હગું બતાવે ને સાચી વાત એટલે કે કાલે આવું એટલે કે મોહનથાળની તૈયારી કરજો ના ના જવું પડે બોલાવજો અમન ના ના વાતો નહીં એ તો બોલાઈશું યાર ભાઈ તો બોલાવા જ પડે ને. ઓવો જ ન થાન વાતો નહીં બોલાઈશું અને આવું કરો હો એટલે યાર નેકું બાંધું હું કોની વાર આવું પોણી વરમ પા ઈંડા ઉતારવાના જોજો યાર સાચી વાત બે કોમ હંગાત આવે બોલો કરું તો પરત આને હવે એ તો કહું હારો યાર હતા જઈએ અમે એ નહીં ચઈ બાદ જઈને આયા અરે ખેતરો અમુ જતા એવું ઓવો ખાવા ખાપતા પેલા થઈ ગયા હવે હારું એડો જોતા ને તમે અમારે તો ટિફિન આવવાનું એટલે હા ભાત આવવાનું હગાની વાત આવી કેવું હોગ્યો સરપંચ ભત્રીજો યાર દેખાતો નહીં હવાનો ચોક લાવી ગયો એટલે હવારે તમને વાત નહીં કરી બેહો બેહો ભણ. બીજી વાત યાર બીજી મેન વાત કરવાની હવે ગોદરું ગોદરું નહીં જરૂરી યાર દાદા બેહો યાર
ગોધરું ને ગોધરું યાર. જોવો જોવો યાર હું કહું. સરપંચ નહીં પોણી લાવું પોણી બેહો તમે યાર, તમે તો યાર આપણે મેન વાત કરવાની યાર હોય હો. હાય આપણે હગું થઈ જાય એટલે બસ બીજું જો આપણે યાર તું હાગું થઈ જા હા. પત્ની જો હવાનો દેખાતો નહીં ટોટિયા ઘેર ટકતા નહીં મારા પછી નવરા કરવા પડે એમ ઈ ના ને તે હવે તમે નોકરી જવાનું કરજો પેલા. ઓવા નોકરી તો કોમ ધંધે લગાડજો એના પેલા. એટલે મેં હગાન ફોન કર્યો તો આજ કર્યો તો? હમણાં જ કર્યો. કરે તો ઓવા શું કીધું તે હું કહું મોન્ટા બોન્ટા બનાવી રાખો, અમે કાલ આવવાને છીએ. પેલા જ મોઢા ના આવે સરપંચ યાર એટલે જે આ તો- લઈ ખાઈને હેડવાનું યાર તમે મારું મોન રાખાય રે બધું રાખશે તું તાર. ના, ના. એટલે એ કે બનાવવાનો જ છો અમે, પણ તમે ફોન કર્યો એટલે મેં અત્યારે ફોન કરી દીધું હતું. એ આપણે ક્યાં જવું એટલે કાલે જ જવાનું હો. હા? અને તમે હે ને દારૂ બારૂ હવે પીવાનું બંધ કરી દેજો. એટલે મેં એવું કીધું હો કે દારૂની ચો વાત કરો યાર 6 મહિના થયા યાર વેવાઈની તો કીધું તો હો. નહીં ની યાર વાતો કરો તમે એટલે મેં વેવાઈને એમ કીધું હો હા કે અમારે તો આર્યા કશું નહીં, દારૂ કોઈ વ્યસન નહીં, છોકરાને કશું વ્યસન નહીં એમ કીધું હો. દારૂ જ નહીં પીતા આપણે બધા ધંધા છોડી દીધા એટલે દારૂ તમે ના પીતા, વેવાઈને અને દારૂનો આડવેર હ. ના ના એ બધું છોડી દીધું એટલે તમારા ભાઈઓને વાત કરજો, એટલે આવું કોઈ કે નહીં કે દારૂનું ચોકન ઈ લઈ જઈએ તો ભયન તો એવું કરવા એકન ભયન એવું કોમાં ભયવાનું એટલે નહીં લઈ જવાના. એ ચો મને લઈ ગયા ફલઈ ભાઈઓ તો એમના ભત્રીજાને સોરી જોવા જતા લઈ ગયા મને આ જો રખડી હા પોપટ કાકા રખડવાનું. એ ઓય તારા ઘેર ટોટિયા કેમ નહીં ટકતા એમ કહેજે પેલા પછી સંભાળી મારા ભાગવા પડશે લે એટલે પોપટજી એ આવું ને આવું કાળું કાળું ના પહેરાય લેતા. આ બંડું બંડું કાઢી દેવા બધું આ ફાટેલું પહેર્યો લે ફેસન કાકા જો ખાલી એ આવું આવું પેશન તું તારા કાકાની આબરૂ કાઢે લે કાલ તું રખડવા ના જતો ચોય કાલે કેમ સોરી જોવા જવાનું તારા માટે. કંકુન કન્યા લાબાની યાર હું કેવું લે સરપંચ કોમ ધંધો વરક હોય હો ઘેર પરે કોઈ નહીં મળવાનું તને. બટી હવે આપણે હે ને, આપણે કન્યા લાબાની ઓહો, હવે મોટા નોકરી ધંધો કરો ખાવાનું. યાર હવે હું હા. કેવું તમારું પૂરું થાય યાર ઈ શેઠા વેકી નહીં પહેરવાનું. અમે તો મોટા કર્યા ઘર બનાવ્યું હવે જે બધું તમારે હા. કરવાનું હું કેવું સરપંચ ખેતર હોય તો એ કાને હા. પોપટજી એ તો બધું કરીએ તું યાર બધું બંડું બંડું ઓલે હે ખાતા ને તે કાલ હારો પહેરાવજો લુગડો, બીજું કોઈ નહીં. ના ના એ તો હમણાં પૈસા આલું લુગડા બુગડા નવા લઈએ તમે તાર ટકોરા જેવો થઈ જાવ ના તો કેવું નોકરી મેકલો હે ને. નોકરી તો જશે એ તો વાત કરી આપણે તો કરીને દવા પેક કરી એટલે હું જઉં અત્યારે. ભણેલો ખરો પાહુ એ વાત સાચી. ચો ભણ્યો હે? હા 12 પાસ આવી યાર એવું પૂછો હે? 12 પાસ આવી યાર કોલેજ કરું પોતાને કોલેજ? જાતે તાન. હા હું જાઉં ઘેર હવે. ભણવામાં તો હા પાહુ વળ્યો પણ હું હવે. બેવાઈ કેવું તું નહીં યાર 12 પાસ આવી એવું ના એ તો કહેવાય બધું કીધું મેં, એ હારું છોકરું એમ કીધું હે. ના ના બરોબર હવે બરોબર મને પહેરાઈએ અને પછી યાર એવું કરે તો માર ચો જવાનું. એ તો સુધરી જાય એમ તો એવો નહીં પાહુ કેવું લે સુધરી જજે હલવાનું મારે થાય યાર. એ તો બધું તમે હોય એટલે કોઈ ચિંતા નહીં એ કરવાની નહીં, હવે હું નેકરું એ મારું કોમ હે ઘણું બધું. ના ના પછી કાલ વહેલા કરજો એ તો હું કરી દઈ યાર. ખાવાનું? એટલે આવી જજો ખાલી. ખાવાનું બનાવ્યું કાકા ખાવાનું હવે જે પરિવાર ખાઈ લે ને બોલે વગર